નમસ્કાર દર્શક મિત્રો, તિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। મહાભારતમાં શ્રી કૃષ્ણની રાજધાની તરીકે દ્વારકાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। કૃષ્ણના દેહોત્સર્ગ પછી દ્વારકા સમુદ્રના પાણીમાં વિલીન થઈ ગઈ હતી। આપણા સૌને ભગવાન શ્રી કૃષ્ણની આ સોનાની નગરી કેવી હશે તે જાણવા માટે ઘણી જ બધી ઉત્સુકતા રહે છે। ત્યારે આવામાં ખબર એવી મળી રહી છે કે આ જ પ્રશ્નના જવાબ જાણવા માટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એટલે કે ASIની અંડર વોટર આર્કિયોલોજી વિંગ એટલે કે UAW દ્વારા દ્વારકા અને બેટ દ્વારકા ખાતે ઓફશોર સર્વે અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ અને પાણીની અંદર પુરાતત્વીય તપાસ ચાલી રહી છે। ASI વર્ષ 1980ના દાયકાથી પાણીની અંદર પુરાતત્વીય તપાસમાં સામેલ છે અને રિપોર્ટ એવા મળી રહ્યા છે કે UAW એ વર્ષ 2001માં તેની શરૂઆતથી ભારતમાં વિવિધ સ્થળોએ વ્યવસ્થિત ફિલ્ડ વર્ક અને પાણીની અંદર પુરાતત્વીય તપાસ હાથ ધરી છે, જેમાં બંગારામ ટાપુ જે લક્ષદ્વીપમાં આવેલ છે, મહાબલીપુરમ જે તમિલનાડુમાં આવેલ છે, દ્વારકા જે ગુજરાતમાં આવેલ છે, લોકટક તળાવ જે મણિપુરમાં અને એલિફન્ટા ટાપુ જે મહારાષ્ટ્રમાં આવેલ છે તેનો સમાવેશ થાય છે। UAWના પુરાતત્વીય વિદોએ પાણીની અંદર સાંસ્કૃતિક વારસાના અભ્યાસ અને સંરક્ષણ માટે ભારતીય નૌકાદળ અને અન્ય સરકારી સંસ્થાઓ સાથે પણ સહયોગ કર્યો છે। UAWએ દ્વારકામાં વર્ષ 2005થી વર્ષ 2007 દરમિયાન દરિયાકાંઠે ખોદકામ હાથ ધર્યું હતું। અહેવાલ એવા મળી રહ્યા છે કે દરિયાકાંઠાના વિસ્તારોની નીચી ભરતી દરમિયાન આ તપાસ કરવામાં આવી હતી, જ્યાં શિલ્પો, પથ્થરના લંગરો મળી આવ્યા હતા। સંશોધનના આધારે પાણીની અંદર ખોદકામ હાથ ધરવામાં આવ્યું હતું। ગુજરાતના દરિયાકાંઠે અન્વેષણ અને નોંધપાત્ર પુરાતત્વીય સ્થળોએ દ્વારકામાં વ્યવસ્થિત પાણીની અંદર ખોદકામ કરવામાં આવ્યું હતું અને આ ખોદકામ દરમિયાન ASIના પ્રશિક્ષિત પાણીની અંદર પુરાતત્વીય વિદો અને ભારતીય નૌકાદળના ડ્રાઈવર્સે પણ ડૂબકી લગાવી હતી અને માળખાકીય અવશેષોની શોધ કરી હતી। ડૂબી ગયેલા અવશેષો, ગોળ માળખા, વિખરાયેલા સ્થાપત્ય સભ્યો અને પથ્થરો જેવા તારણો તપાસ્યા અને દસ્તાવેજીકરણ કરવામાં આવ્યા હતા। ખબર એવી મળી રહી છે કે દ્વારકાધીશ મંદિરની નજીક પણ ખોદકામ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ક્રમિક રચનાઓ જોવા મળી હતી। આ ખોદકામથી ઘણી બધી પ્રાચીન વસ્તુઓ મળી, જેમાં ટેરાકોટાથી વસ્તુઓ મળી હતી, માળા, ખંડિત બંગડીઓ, તાંબાની વીંટી, લોખંડની કડીઓ અને માટીકામનો સમાવેશ થાય છે। એવું કહેવાય છે કે ASIના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે ઘણા બધા પુરાતત્વીય વિદોએ પાણીની અંદર તપાસમાં સક્રિયપણે ભાગ લીધો છે। એ પણ નોંધનીય છે કે દરિયાની અંદરની શોધના આ પુરુષોનું પ્રભુત્વ ધરાવતા ક્ષેત્રમાં સાહસ કરવું, તેમાંથી 3 મહિલા પુરાતત્વીય વિદો છે। આ ટીમે બેટ દ્વારકા દ્વીપના દરિયાકાંઠાના વિસ્તારની પણ શોધખોળ કરી છે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।